તો આ તરફ વડોદરા શહેરમાં વરસાદી માહોલ જામી ગયો છે, જેના કારણે વાતાવરણમાં ચારોકોર ઠંડક પ્રસરી ગઈ છે. વડોદરાથી આ વિગતો અત્યારે સામે આવી, જ્યાં મેઘમહેર જોવા મળી છે. વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળ્યો છે. તો ડભોઈ, કરજણ સહિતના વિસ્તારમાં અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે, ત્યારે વિશ્વામિત્રીના જળસ્તરમાં પણ વધારો થયો છે. તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને જે આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, જેના અનુસંધાને વડોદરામાં પણ મેઘમહેર જોવા મળી છે. તંત્રની વિશ્વામિત્રીના જળસ્તર પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, કારણ કે વિશ્વામિત્રીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.